મારું નામ ઇકબાલ જત છે, અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી કન્વીનર. તારીખ 5/5/2025ના તલોણા ગામે રૂકનશાહ પીરનો જે દરગાહનો મેળો થાય છે ત્યાં પાર્કિંગ બાબતે એક મગજમારી થઈ હતી, જેમાં ગુંડા તત્વોએ એક સામાજિક એક ટાર્ગેટ કરી અને એક વ્યક્તિને ગંભીર પ્રકારના માર મારી અને માથાના ભાગે, નાકના ભાગે અને કમરના ભાગે એવી ઈજાઓ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો અને આજે અમે એસપી સાહેબને રજૂઆત કરાયા હતા, પણ એસપી સાહેબ હાજર ન હતા. અમારી માંગણી એક જ છે કે જ્યારે જે વ્યક્તિને માર ખાધેલો છે તેમાં ગંભીર પ્રકારના જે ઈજાઓ પામી છે એના પ્રમાણે જે કલમો લાગવી જોઈએ, જે લગાવવામાં નથી આવી, જેમાં અમને લાગી રહ્યું છે કે પોલીસે એક તરફી વલણ અપનાવ્યું છે અને તટસ્થ તપાસ નથી કરી. કારણ કે આવી જે માથાના ભાગે અને કમરના ભાગે અને નાકના ભાગે જે મેડિકલ રિપોર્ટ છે એને અનુસાર પણ નથી લગાવવામાં આવી, જેના માટે ખરેખર પોલીસનું આ જે કામ છે નિંદનીય છે. કારણ કે એફઆઈઆરમાં 4 નામ છે, સાક્ષી હાજર છે, ફરિયાદી છે, તે છતાંય 5 દિવસ તમે ધરપકડમાં લગાવતા હો સાહેબ, તો એ કયા પ્રકારનું ન્યાય છે? ખરેખર તો વખતો વખત થતું આવ્યું છે, પણ હવે મુસ્લિમ સમાજ આવા અન્યાય સહન નહીં કરે. કારણ કે જ્યારે પણ જઈએ ત્યારે માર મુસ્લિમ સમાજને ખાવી, પીડા મુસ્લિમ સમાજને સહન કરી, જ્યારે ન્યાયની વાત આવે ત્યારે પણ ન્યાય માટે એમને સંઘર્ષ કરવા માટે ઉતરવું પડતું હોય તો આ હકની વાત નથી. એટલા માટે મુસ્લિમ સમાજ હવે આવા અન્યાયો અને જે પણ આવા અસામાજિક તત્વો છે અને ભ્રષ્ટ અધિકારીઓ અને જાતિવાદી માનસિકતા ધરાવતા અધિકારીઓને પણ હવે અમે આંદોલન કરી અને રસ્તો બતાવશું કે આ ભારતીય દેશ છે અને સંવિધાનથી ચાલશે. કોઈ પણ એવી રીતના નહીં ચલાવવામાં આવે અને ટૂંક સમયમાં જો 8 જ દિવસમાં આના ઉપર કલમો લગાવવામાં નહીં આવે તો અમે રોડ રસ્તા ચક્કાજામ કરશું અને પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કરશું, જેની તમામ જવાબદારી કચ્છ વહીવટી તંત્રની રહેશે.